હેલો મિત્રો, ચલો આપણે શરૂ કર્યું હતું એ દરેક ચેપ્ટરના 200 MCQ. તો પ્રકરણ નંબર 2 લઈને આવીશું છે. એનું નામ છે અધ્યયન અને અધ્યાપનને આપણે 200 MCQ સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન છે અધ્યયન એટલે શું? તો જવાબ શું આવશે? અધ્યયન એટલે કે અનુભવ અને મહાવરા પરિણામે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. બીજો પ્રશ્ન છે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે ઇવાન પાવલોવે. ઓકે, આગળ જોઈએ. પાવલોના પ્રયોગમાં ખોરાક એક એવું ઉદ્દીપક છે તો કે અનઅભિસિત ઉદ્દીપક UCS. કારક અભિસંધાનના પ્રણેતા કોણ છે? તો કે BF સ્નીકર. આગળ જોઈએ. જેમ જેમ આગળ જતા જશે એમ થોડા ટફ ક્વેશ્ચન્સ આવતા જશે. થોર્નરોઇકે કેવા પ્રકારના પ્રયોગો થોર્નરોઇકે તેના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? તો પ્રાણી કોણ હતું? બિલાડી. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે એડવર્ડ થોર્નડાઇકે. બરાબર. આગળ છે આંતરસૂચ દ્વારા શિક્ષણનો ખ્યાલ કયા સંપ્રદાય આપ્યો છે? તો કે ગેસ્ટાવાદ સંબંધિતવાદ. ઓકે. ઓલરે સુલતાન નામના ચિમ્પાન્જી પર કયા ટાપુ પર પ્રયોગો કર્યા હતા? તો કે કેનરી ટાપુ, ટેનરીફ. અધ્યયનનો કયો નિયમ કહે છે જો કાર્ય સંતોષકારક હોય તો શીખવાની પ્રક્રિયા ઝડપી બને છે? તો કે અસરનો નિયમ. પ્રબલનનો ખ્યાલ કયા સિદ્ધાંત સાથે જોડાયેલો છે? કે કારક અભિસંધાન. આગળ જોઈએ. જ્યારે કોઈ બાળક ટીવી પર જોઈ રહ્યો હીરો જેવી એક્શન કરે છે તો તે કયા પ્રકારનું અધ્યયન કહેવામાં આવે છે? તો એને અવલોકનાત્મક અધ્યયન કહેવામાં આવે છે. સામાજિક અધ્યયનના સિદ્ધાંતમાં બોબો ડોલનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કે આલ્બર્ટ બાંડુરાએ કર્યો હતો. સાયકલ ચલાવતા આવડતું હોય તો તે સ્કૂટર શીખવામાં મદદરૂપ થાય છે તે કેવું સંક્રમણ છે? તો કે હકારાત્મક સંક્રમણ. અધ્યયન વર્કમાં જ્યારે પ્રગતિ અટકી જાય ત્યારે રેખા સીધી થઈ જાય તો તેને શું કહેવામાં આવે છે? અધ્યયન પ્લેટો. આગળ છે અભિક્રમિત અધ્યયનના પિતા કોણ છે? તો કે BF સ્નીકર. અધ્યયન પર અસર કરતું સૌથી મહત્વનું આંતરિક પરિબળ કયું છે? તો કે પ્રેરણા. આગળ જોઈએ. વિલોપન એટલે શું? વિલોપન એટલે શું? તો કે અભિસંધિત પ્રતિભાવ ધીમે ધીમે બંધ થઈ જવો. પાવલોના પ્રયોગમાં ઘંટડી વગાડવી એ શું છે? તો કે અભિસંધિત ઉદ્દીપક. લર્નિંગ હેલ્પલેસનેસનો ખ્યાલ કોણે આપ્યો છે? તો માર્ટિન સેલિગમને. જેરોમ બુનરે અધ્યયનના કેટલા તબક્કા આપ્યા છે? તો કે 3. એનેક્ટિવ, આઇકોનિક અને સિમ્બોલિક. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? DW એલન. શિક્ષણ કઈ પદ્ધતિ બાલ કેન્દ્રિત નથી? તો શું આવશે? વ્યાખ્યાયન પદ્ધતિ. પ્રેરણા એ અધ્યયનનો રાજમાર્ગ છે આ વિધાન કોણે કીધેલું છે? તો કે BF સ્નીકરે કીધેલું છે. નકારાત્મક પ્રબલન એટલે શું? અણગમતા ઉદ્દીપકને દૂર કરી વર્તન વધારવું. જ્ઞાનના અધ્યાપનમાં સૌથી ઊંચું કક્ષાનું અધ્યયન કયું છે? સમસ્યા ઉકેલ અધ્યયન. અભિસંધાન દ્વારા શીખવામાં આવતી સૌથી મોટી મર્યાદા કઈ છે? તો કે તેની વિચાર દ્વારા જેમાં સમજ ઓછી હોય છે. ડિસ્કવરી લર્નિંગનો ખ્યાલ કોણે આપ્યો છે? જેરોમ બુનર. અધ્યયન સંક્રમણનો સમાન ઘટકોનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એડવર્ડ થોર્નડાઇકે. આગળ જોઈએ. પ્રતિક્ષણ શિક્ષણનો પ્રયોગ ઉંદર પર કોણે કર્યો હતો? એડવર્ડ ટોલમેને કરેલો હતો. શિક્ષણ પ્રક્રિયામાં થાક એક એવું પરિબળ છે? તો કે શારીરિક પરિબળ છે. અધ્યયન સંક્રમણનો સામાન્યીકરણનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો કે CH જુડે આપેલો છે. પાવલોના શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યીકરણ એટલે શું? તો કે સમાન ઉદ્દીપક પર પ્રતિભાવ આપવો. જે મૂળ ઉદ્દીપક છે તેવા અન્ય ઉદ્દીપકો પર પ્રતિભાવ આપવો. એક્ઝામ્પલ તરીકે બીજી ઘંટડી. અભિક્રમિત અધ્યયનના કયા પ્રકારના શાખાકીય પ્રોગ્રામિંગનો ખ્યાલ કોડરે આપ્યો છે? તો નોર્મન કોડરે આપેલો છે. એટલે બ્રાન્ચિંગ એટલે શું થશે? શાખાકીય. બી ઓપ્શન રાઈટ આન્સર છે. બરાબર. આગળ જોઈએ. શીખવાની પ્રક્રિયામાં પુનરાવર્તનથી શું થાય છે? તો કે જ્ઞાન લંબો સમય સુધી ટકી રહે છે. મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં શારીરિક જરૂરિયાતો પછી તરત જ કઈ જરૂરિયાતો આવે છે?
સલામતીની જરૂરત. જ્યારે અગાઉ શીખેલું જ્ઞાન નવું શીખવામાં અવરોધ ઊભો કરે તો એને કયું જ્ઞાન કહેવામાં આવે છે? તો કે નકારાત્મક સંક્રમણ. અર્થપૂર્ણ સાપ્તાહિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો કે ડેવિડ આલ્સુબેલે. એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલ કોની દેન છે? તો કે ડેવિડ આલ્સુબેલની દેન છે. આગળ જોઈએ, અધ્યાપનની કઈ પદ્ધતિમાં શિક્ષણ માત્ર જ્ઞાન માર્ગદર્શક હોય છે અને વિદ્યાર્થી પોતે જ સંશોધન કરે છે? તો શું આવશે? હ્યુરિસ્ટ પદ્ધતિ. બરાબર. આગળ જોઈએ, હ્યુરિસ્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો કોણ છે હ્યુરિસ્ટ પદ્ધતિના પ્રણેતા? આર્મસ્ટ્રોંગ. બરાબર, પ્રોફેસર આર્મસ્ટ્રોંગ. આગળ જોઈએ, પ્રોજેક્ટ પદ્ધતિના જણક કોણ ગણવામાં આવે છે? તો કે વિલિયમ કિલ્પેટ્રિક. થોર્નડાઇકના તત્પરતાના નિયમ મુજબ શું જરૂરી છે? તો કે શારીરિક અને માનસિક તૈયારી. આંતરસૂચ દ્વારા અધ્યયન માટે કઈ બાબત અનિવાર્ય છે? તો કે પરિસ્થિતિનું સમગ્રમાં પ્રતિક્ષીકરણ. સ્કિનર બોક્સનો ઉપયોગ શેના માટે થતો હતો? તો કે કારક અભિસંધાનના પ્રયોગો માટે. આગળ જોઈએ, લો ઓફ યુઝ અને લો ઓફ ડીયુઝ કયા નિયમ પેટાના પ્રકારો છે? તો શું થશે? મહાવરાનો નિયમ. પાવલોવના પ્રયોગમાં લાળ ઝરવી એ શું છે? તો કે પ્રતિભાવ, રિસ્પોન્સ આપે છે. બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ કયું છે? તો ઇનામ કે મેડલ મેળવવાની ઈચ્છા. અધ્યયન વર્ગમાં પ્રવૃત્તિય વક્ર શું દર્શાવે છે? તો કે શરૂઆતમાં ધીમી અને પછી ઝડપથી ગતિ. આગળ જે વિસ્મૃતિના દમનનો ખ્યાલ કોને આપ્યો હતો? તો કોને આપ્યો તો? સિગ્મન્ડ ફ્રોઇડે. ટીચિંગ મશીનનો સૌપ્રથમ વિચાર પહેલા કોણે આપેલો છે? તો કે SL પેસીએ. આગળ જોઈએ, અધ્યયની અનુભવ દ્વારા વર્તનમાં આવતું પરિવર્તન છે, આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કે ગેટ્સે આપેલી છે. કેનના અધ્યયન સોપાનનો પ્રથમ તબક્કો કયો છે? તો કે સંકેત અધ્યયન. કેરોલના મોડેલ મુજબ સમયના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો કે અધ્યયન લબદ્દી. શિક્ષણમાં ICTનો ઉપયોગ કયા પ્રકારના અધ્યયનમાં કરવામાં આવે છે? તો કે ટેકનોલોજી આધારિત. પાવલોવના નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યું હતું? તો કે 1904માં. સ્વયં સંશોધન પદ્ધતિમાં વિદ્યાર્થી કેવો હશે? તો કે સક્રિય. દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગથી અધ્યયન કેવું બને છે? તો કે વધુ અસરકારક અને સ્થાયી બને છે. દ્વિપાર્શ્વ સંક્રમણ એટલે શું થશે? તો કે દ્વિપાર્શ્વ સંક્રમણ એટલે દ્વિપાર્શ્વ એક હાથની તાલીમ અને બીજા હાથને મદદરૂપ થાય. બ્રેઇન સ્ટ્રોમિંગની પદ્ધતિ કોણે આપી? તો કોણે આપી છે? એલેક્સિસ ઓસબોર્ને. બરાબર. આગળ જોઈએ, ટીચિંગ મોડલ્સના પિતા કોણ છે? બ્યુસ જોયસ. અધ્યાપનની પ્રોજેક્ટ પદ્ધતિ કયા દાર્શનિક વિચારધારા પર આધારિત છે? તો કે વ્યવહારવાદ. રજૂઆત, પ્રતિસાદ, પરિણામ એ કયા ક્રમના સાધનોના સિદ્ધાંતની દેન છે? તો કે કારક અભિસંધાન. વિસ્મૃતિના વર્ગ પર સૌથી પ્રથમ સંશોધન કોણે કરેલું છે? તો કે એબિંગ હોસે. માઇક્રો ટીચિંગમાં એક તે ચક્રનો કુલ તબક્કો કેટલો હોય છે? તો કે 36 મિનિટનો. અભિપ્રેરણા શબ્દમાં કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો કે મોટિવિટમ. સી ઓપ્શન રાઈટ આન્સર છે. સ્નીકરના મતે તાત્કાલિક પુષ્ટિ માટે કયા પ્રકારનું શિક્ષણમાં મહત્વની છે? તો કે પ્રોગ્રામ લર્નિંગ. ટીમ ટીચિંગનો સૌપ્રથમ ખ્યાલ કઈ યુનિવર્સિટી દ્વારા વિકસ્યો હતો? તો કે હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા. જ્યારે બાળક પોતે જ ભૂલો સુધારીને શીખે છે તો તેને શું કહેવામાં આવે છે? સ્વનિયમન. આગળ જે ફ્રેન્ડર્સની આંતરકીય વિશ્લેષણ પદ્ધતિમાં કુલ કેટલા ઘટકો છે? તો કે 10 શ્રેણીઓ છે. સંકેત અધ્યયનના પાવલોવમાં કયા સિદ્ધાંત પર આધારિત છે? તો કે શાસ્ત્રીય અભિસંધાન. જ્ઞાનાત્મક નકશાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો અથવા એનો અધ્યયનમાં કોણે આપ્યો? તો શું આવશે? એડવર્ડ ટોલમેન. લર્નિંગ બાય ડુઈંગ સૂત્ર કોણે આપેલું છે? તો કે જ્હોન ડ્યુઈએ. અવલોકન અધ્યયનમાં 4 સોપાનમાં સાચો ક્રમ કયો છે? તો કે પહેલા ધ્યાન આવશે, પછી શું આવશે? ધારણ, ઋણસ્તુતિ અને પ્રેરણા. બ્લૂમના વર્ગીકરણ જ્ઞાનાત્મક ક્ષેત્રમાં સૌથી નીચલું સ્તર કયું છે? તો કે જ્ઞાન.
સર્જનાત્મકમાં કયા પ્રકારની વિચારધારા મુખ્ય હોય છે? તો કે અપસારી વિચારણા. ડિસ્લેક્સિયા એ કયા પ્રકારની અધ્યયન ક્ષમતા છે? તો કે ગણિત અને અંકો સંબંધિત. રોબર્ટ ગેગેના સોપાનમાં સાકળનું અધ્યયન પછી કયું સોપાન આવે છે? તો કે સાપ્તાહિક સાહચર્ય. કયા પ્રકારનું પ્રબલન વર્તનની શક્યતા ઘટાડે છે? તો કે સજા. પ્રેરણા એ વર્તન કેવું બનાવે છે? તો કે ધ્યેયલક્ષી. શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. આ વિધાન કોણે આપેલું છે? તો કે જ્હોન ડ્યુઈએ. કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો કે ફ્રેડરિક ફોબેલ. બ્રેઇલ લિપિનો ઉપયોગ કયા પ્રકારના બાળકોના શિક્ષણ માટે થાય છે? તો કે અંધ. આઈક્યુના સૂત્રમાં એમએ શું હોય છે? તો કે માનસિક વય. રોટે લર્નિંગ એટલે શું? તો કે યાંત્રિક રીતે ગોખવું. સીસી પદ્ધતિમાં ભારતમાં કયા વર્ષમાં અમલમાં આવી છે? તો કે 2010માં આ ટી મુજબ સંપૂર્ણ અમલમાં આવી છે. જ્યારે નવું જ્ઞાન જૂના જ્ઞાનમાં ઉમેરાય પણ કંઈ ફેરફાર ના થાય તો પિયાઝે તેને શું કીધું છે? તો કે આત્મસાતીકરણ કહેવામાં આવે છે. ગિલફ્રેડના બુદ્ધિના મોડેલમાં કુલ કેટલા પરિણામો આવેલા છે? તો કે 3 પરિણામો. પ્રોગ્રેસિવ મેટ્રિક્સ બુદ્ધિ કસોટી કોણે તૈયાર કરી છે? તો કોણે કરી છે? જેસી રેવને કરી છે. આગળ જોઈએ, અભિપ્રેરણાનો વંશવેલો કોણે આપેલો છે? તો કે અબ્રાહમ મેસ્લોએ. રોર્શા કસોટીમાં કુલ કેટલા કાર્ડ્સ હોય છે? તો કે 10 કાર્ડ્સ હોય છે. બુદ્ધિનો દ્વિઘટકોનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો કે ચાર્લ્સ સ્પિયરમેને આપેલો છે. સ્પિયરમેનના મતે જી ફેક્ટર એટલે શું કહેવામાં આવે છે? તો કે સામાન્ય બુદ્ધિ. બહુબુદ્ધિનો સિદ્ધાંત કોણે આપેલો છે? બહુબુદ્ધિનો સિદ્ધાંત કોણે આપેલો છે? હાર્વર્ડ ગ્રાનરે. જે વ્યક્તિ પોતાની લાગણીઓ અને ઈચ્છાઓને સારી રીતે સમજી શકે છે તેમાં કઈ બુદ્ધિ સૌથી વધુ હોઈ શકે છે? તો કે વ્યક્તિ અંતર્ગત. આગળ જે બુદ્ધિ કસોટીના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો કે આલ્ફ્રેડ વીને. 140 થી વધુ આઈક્યુ ધરાવતા બાળકને કેવું બાળક કહેવામાં આવે છે? તો કે પ્રતિભાશાળી. આગળ જોઈએ, ટેટની કસોટી કોણે વિકસાવી છે? તો કે મોર્ગન અને મેરે. ટેટ કસોટીમાં કુલ કેટલા ચિત્રવાળા કાર્ડ્સ આવેલા હોય છે? તો કે એમાં 30 થી વધુ હોય છે, વત્તા એક કોડું, એટલે ટોટલ કેટલા થાય છે? 31. આગળ જોઈએ, અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિના પ્રકારો કોણે આપેલા છે? તો કે કાર્લ યુંગે આપેલા છે. શરીર બાંધા મુજબ વ્યક્તિગતના પ્રકારો કોણે આપ્યા? તો કે વિલિયમ શેલ્ડને. ચલો આગળ જોઈએ. બચાવ પ્રયુક્તિનો ખ્યાલ કોણે આપ્યો? બચાવ પ્રયુક્તિનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કે સિગ્મોઇડ ફ્રોઇડે. પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવવા તે કઈ બચાવ પ્રયુક્તિ છે? તો શું આવશે ને? પોતાની નિષ્ફળતા માટે બીજાને બ્લેમ કરશો એના માટે શું આવશે? પ્રક્ષેપણ, અથવા કહી શકીએ છીએ પ્રોજેક્શન પણ આપણે કહી શકીએ છીએ. દ્રાક્ષ ખાટી છે આ કઈ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો કે યુક્તિકરણ. બરાબર, યુક્તિકરણ એટલે રેટલાઇઝેશન અથવા તાર્કિકરણ પણ આપણે કહી શકીએ છીએ. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે? તો કે સિગ્મોઇડ ફ્રોઇડ. આગળ જોઈએ હવે, ફ્રોઇડના મતે વ્યક્તિત્વના કયા ભાગમાં નૈતિકતા અને આદર્શો હોય છે? તો કે સુપર ઈગો. બરાબર, શીખવાની અક્ષમતા શબ્દ સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો શું જવાબ આવશે? સેમ્યુઅલ કિર્કે. એ ઓપ્શન રાઈટ આન્સર છે. આગળ જોઈએ, ADHDનું પૂરું નામ શું છે? તો કે એટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. ઓટિઝમ ધરાવતા બાળકની મુખ્ય સમસ્યા કઈ હોય છે? તો કે સામાજિક અને સંવાદ અને સંપર્કની. બ્રેઇન સ્ટોર્મિંગનો ઉપયોગ શું વધારવા માટે થાય છે? તો કે સર્જનાત્મક. થોર્નડાઇકના મતે કયો નિયમ સજા અને ઇનામ સાથે સંબંધિત છે? તો કે આગળ જોઈએ, અભિપ્રેરણાના ઘટકોમાં જરૂરિયાત પછી શું આવે છે? તો કે ચાલકબળ. લિમ્બિડો શબ્દ કોની સાથે સંકળાયેલો છે? તો કે સિગ્મોઇડ ફ્રોઇડ સાથે સંકળાયેલો છે. સ્વવાસ્તવિકરણનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો કે અબ્રાહમ માસ્લોએ.
સૂઝ દ્વારા શિક્ષણમાં કયા તત્વ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે? તો કે સમજ અને બુદ્ધિ. આગળ જોઈએ, વિસ્મૃતિ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે નિષ્ક્રિય પ્રક્રિયા છે. એબ્રાહિમ ગોસ મુજબ 20 મિનિટ પછી કેટલા ટકા માહિતી ભૂલાઈ જાય છે? તો કે 47%. 40 + 47 બરાબર 47%. મૃત ક્રિયાત્મક તબક્કો કઈ ઉંમરના બાળકો માટે છે? તો કે 7 થી 11 વર્ષ. સાંવેદનિક સ્મૃતિનો સમયગાળો કેટલો હોય છે? તો 1 થી 2 સેકન્ડ. ટૂંકા ગાળાની સ્મૃતિ ની ક્ષમતા કેટલી હોય છે? તો કેટલી હોય છે ટૂંકા ગાળાની ક્ષમતા? તો કે 7 + 2 આઇટમ એટલે મિલરનો નિયમ. અને બીજો નિયમ તો કયો શું છે? મિલરનો નિયમ પણ તમે એને કહી શકો છો. એટલે જવાબ આવશે આપણો બી ઓપ્શન, મિલરનો નિયમ. બરાબર, અહીં લખી દઉં છું મિલરનો નિયમ. બરાબર. સ્મૃતિના 3 સોપાનોમાંથી બીજું સોપાન કયું છે? તો કે સંગ્રહ. આગળ જોઈએ, પૂર્વવિધિ અવરોધ એટલે શું? તો શું થશે? જૂનું જ્ઞાન અને નવા ગાળમાં અવરોધ બને એટલે શું જવાબ થશે આપણો? એ ઓપ્શન જવાબ થશે. બરાબર. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યારે અને ક્યાં શરૂ થઈ? મનોવિજ્ઞાન છે તો કેવું ચાલુ થઈ? 1879માં લિપ્સિન, જર્મનીમાં શરૂ થઈ છે. વર્તનવાદના પિતા કોણ છે? તો કે જે.બી. વોટસન. આધુનિક મનોવિજ્ઞાનના જનક કોણ ગણાય છે? વિલિયમ વુન્ટ. મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે આવું કોણે કીધેલું છે? તો શું જવાબ આવશે? એરિસ્ટોટલે કીધેલું છે. બાળક એક કોરી પાટી છે આ વિધાન કોણે કીધેલું છે? જ્હોન લોકે. શિક્ષણ એ મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે આ વાક્ય કોણે કીધેલું છે? તો કે સ્વામી વિવેકાનંદે કીધેલું છે. આર ટાઈપ અભિસંધાનમાં કયા સિદ્ધાંતને કહેવામાં આવે છે? કે કારક અભિસંધાન. આગળ જોઈએ, એસ ટાઈપ અભિસંધાન કોની સાથે સંકળાયેલું છે? તો કે ઇવાન પાવલોવે સાથે સંકળાયેલું છે. બરાબર, એ ઓપ્શન. હેબિટ્યુએશન એટલે શું? તો શું થશે? ઉદ્દીપક સાથે પ્રત્યે પ્રતિભાવ ઘટાડવો. એટલે સતત આવતા ઉદ્દીપક પ્રત્યે પ્રતિભાવ ઘટવો. આગળ જોઈએ, અધ્યાપન પ્રતિમાનના મૂળ તત્વોમાં ફોકસ એટલે શું ગણવામાં આવશે? તો કે પ્રતિમાનનો મુખ્ય ઉદ્દેશ. ગ્લેઝરના પાયાના શિક્ષણમાં પ્રતિમાનના કેટલા ઘટકો છે? તો કે 4 ઘટકો: ઉદ્દેશ્યો, પૂર્વ નિર્ધારિત વર્તન, પ્રક્રિયા અને મૂલ્યાંકન. આગળ જોઈએ, અવલોકનાત્મક અધ્યયન પ્રવણ પ્રસ્તુતિ એટલે શું? તો શું થશે? ક્રિયાને વાસ્તવમાં કરીને બતાવી. જોયેલી જે ક્રિયા છે વાસ્તવમાં કરીને બતાવી. કાયમી સ્મૃતિમાં માહિતી કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો કે અર્થ અને સંકેતો. મેજિકલ નંબર 7+2નો ખ્યાલ સ્મૃતિના સંદર્ભમાં કોણે આપેલો છે? તો કે જ્યોર્જ મિલરે. ચાન્કિંગ પદ્ધતિમાં શેના માટે યુઝ થાય છે? તો કે એસટીએમની ક્ષમતા વધારવા માટે. આગળ જોઈએ, જ્યારે નવું શીખેલું જ્ઞાન જૂના શિક્ષણના જ્ઞાનને યાદ કરવામાં અવરોધ કરે તો તેને આપણે શું કહેવામાં આવે છે? તો કે અનુવર્તી અવરોધ. એપિસોડિક મેમરીમાં શું સંગ્રહિત થાય છે? તો કે જીવનના અંગત અનુભવો અને પ્રસંગો. પોઝિશનલ મેમરીનું ઉદાહરણ શું છે? તો કે ટાઈપિંગ કરવું કે તરવું. સ્વયં સ્ફુરિત પુનઃપ્રાપ્તિનો ખ્યાલ કોણે આપેલો છે? તો કે ઇવાન પાવલોવે આવેલો છે. આગળ જો થોર્નડોઇકના મતે અધ્યયનનો કયો નિયમનો ઉપયોગ અને બિનઉપયોગના નિયમ તરીકે જાણીતો છે? તો કે મહાવરાનો નિયમ. પ્રેરણાના એક્સ અને વાય સિદ્ધાંતો કોણે આપેલા છે? તો કે ડગલાસ મેકનરે. આગળ જોઈએ, સીધી પ્રેરણા પર સૌથી વધુ સંશોધન કોણે કરેલું છે? તો કે ડેવિડ મેકલેને. હર્ઝબર્ગના દ્વિઘટક સિદ્ધાંતમાં કુલ કેટલા પરિબળો છે? તો કે આરોગ્ય અને પ્રેરક 2 પરિબળો છે. આગળ જોઈએ, જ્યારે કોઈ વ્યક્તિ 2 સમાન ગમતી વસ્તુમાંથી એક વસ્તુ પસંદ કરવાની હોય તો ત્યારે કયો સંઘર્ષ થાય છે? કયો સંઘર્ષ થશે? કે અભિગમ સંઘર્ષ થશે. પ્રેરણા એ અધ્યયન માટે કેવું પરિબળ છે? તો કે આંતરિક અને અનિવાર્ય પરિબળ છે. આગળ જોઈએ, રિઇન્ફોર્સમેન્ટ એટલે પ્રબલનના મુખ્ય કેટલા પ્રકારો છે? તો કે 2, હકારાત્મક અને નકારાત્મક. આગળ જોઈએ, ટોઈન ઇકોનોમી એ કયા સિદ્ધાંતની વ્યવહારુ એપ્લિકેશન છે?
તો કે કારક અભિસંધાન. પ્રોગ્રેસિવ એજ્યુકેશનના પ્રણેતા કોણ હતા? તો કે જ્હોન ડ્યુઈ હતા. ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે ZPD એટલે શું કહેવામાં આવે છે? તો કે બાળકના મદદ દ્વારા જે થઈ શકે, જાતે કરી શકતો એ બંને વચ્ચેનું અંતર. કોમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્ડક્શન CA માં મુખ્યત્વે કઈ પદ્ધતિ વપરાય છે? તો કે અભિક્રમિત અધ્યયન. ટીચિંગ મોડલમાં સિન્ટેક્સ એટલે શું કહેવામાં આવશે? તો કે અધ્યાપનના સોપાનો કે તબક્કાવાર પ્રક્રિયા. રોબર્ટ આર્મસ્ટ્રોંગ દ્વારા આપવામાં આવેલી હ્યુરિસ્ટિક પદ્ધતિમાં વિદ્યાર્થી કઈ ભૂમિકા ભજવે છે અથવા કઈ ભૂમિકામાં હોય છે? તો કઈ આવશે? સંશોધક ભૂમિકામાં હોય છે. આગળ જોઈએ, માઇક્રો ટીચિંગમાં ફીડબેકનો સમય કેટલો હોય છે? તો કે 6 મિનિટ. CCEમાં સ્કોસ્કેચુરિસ્ટિક એટલે કઈ પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે? તો કે રમતગમત, કલા, જીવન અને કૌશલ્ય. વર્ગખંડ વ્યવહારના વિશ્લેષણ માટે નેટફ્લિક્સ એ કેટલી શ્રેણીઓ આપી છે? તો 10 શ્રેણીઓ આપી છે. શિક્ષણ કથન, વિદ્યાર્થી કથન, મૌન અને મૂંઝવણ. શિક્ષણ પંચમદી કોણે આપી છે? તો કોણે આપી છે? જ્હોન હોબર્ટે આપી છે. હોબર્ટનું પંચમદીનું પ્રથમ સોપાન કયું છે? કયું સોપાન આવશે? વિષયાભિમુખ અથવા તૈયારી, જે આપણે તમે BEdની એક્ઝામ વખતે આપતા હો છો. બૌદ્ધિક વિકાસના તબક્કાનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો કે જીન પિયાઝે. બાળક જ્યારે નવી માહિતી મેળવે અને જૂની માહિતીમાં ફેરફાર કરે તો તેને શું કહેવામાં આવે છે? તો કે સમાયોજન. વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને આપતા શિક્ષણને શું કહેવામાં આવે છે? તો કે વિભેદિત સૂચના. આત્મનિયંત્રિત અધ્યયન કઈ બાબતમાં સૌથી વધુ મહત્વની છે? તો કે મેટાકોગ્નિશન એટલે પોતાની દેખરેખ રાખવી પર છે. બરાબર, બી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળ જોઈએ, ક્રમિક સમીકરણનો ખ્યાલ કોણે આપેલો છે? તો કે BF સ્નીકરે આપેલો છે. શેપિંગ એટલે શું? તો કે જટિલ વર્તન તરફ દોરવાની પ્રક્રિયા. એમાં કહી શકીએ છીએ નાના ડેવલપ કરી ઇચ્છિત જટિલ વર્તન તરફ દોરવું. આગળ જોઈએ, વર્કિંગ મેમરીનું મોડલ કોણે આપ્યું હતું? તો કે બેડલી અને નીચે આપેલું છે. લર્નિંગ સાયકલમાં ઈનો અર્થ શું થાય છે? તો કે એંગેજ, જોડાવવું અથવા રસ જગાડવો. બ્લૂમ વર્ગીકરણમાં મન શારીરિકમાં શું આવે છે? તો કે શારીરિક કૌશલ્યો અને હલનચલન. સ્વ અભિધારણાના વિકાસમાં કોનો ફાળો સૌથી વધુ છે? તો કે કાર્લ રોજર્સનો. આગળ જોઈએ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ શબ્દ કોનો લોકપ્રિય બનાવેલો છે? તો કે ડેનિયલ વોલમાન. આવેગનાત્મક બુદ્ધિ EQ ના કેટલાક ઘટકો લોકમેને આપ્યા છે? તો કે 5 ઘટકો એને આપ્યા છે. સ્વજાગૃતિ છે, સ્વનિયમન છે, પ્રેરણા, સહાનુભૂતિ અને સામાજિક કૌશલ્ય. આગળ જોઈએ, CC એટલે સુમેટિવ એસેસમેન્ટ ક્યારે લેવામાં આવે છે? તો ક્યારે લેવામાં આવે છે? તમને બધાને ખ્યાલ હોય તો કે સત્ર કે વર્ષના અંતમાં, એટલે જ્યારે આપણે સત્રાંત પરીક્ષા હોય, ક્લાસ 10 એક્ઝામ હોય ત્યારે. બરાબર. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને નિદાન કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો કે અધ્યયનમાં નબળાઈઓ જે વિદ્યાર્થીઓ નબળા હોય અને મુશ્કેલીઓ જાણવો. આગળ જોઈએ, નિદાન કસોટી પછી જે શિક્ષણ આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો કે ઉપચારાત્મક શિક્ષણ. ગિફ્ટેડ બાળકોમાં કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો કે એક્સિલેશન્સ અને સંવર્ધન પદ્ધતિ. આગળ જોઈએ, માઇક્રો ટીચિંગ એટલે પૂર્ણ આયોજન માટે કેટલો સમય ફાળવવામાં આવે છે? તો કે 12 મિનિટ. બાળક જ્યારે પોતે જ શીખવાની ગતિ નક્કી કરે છે ત્યારે કેવું અધ્યયન કહેવામાં આવે છે? તો કે સ્વગતિ અધ્યયન. ક્રિટિકલ પેડાલોજીના પ્રણેતા કોણ છે? તો કોણ છે ક્રિટિકલ પેડાલોજી? તો કે પાઉલો ફેરે. લર્નિંગ સ્ટાઇલમાં VK મોડલ મુજબ V એટલે શું થશે? તો કે વિઝ્યુઅલ એટલે દ્રશ્ય. કાઇનેસ્ટિક લર્નર કેવી રીતે ઝડપથી શીખે છે એ લોકો? તો કે પ્રત્યક્ષ પ્રવૃત્તિ અને અનુભવ દ્વારા. એક્શન રિસર્ચ એટલે ક્રિયાત્મક સંશોધન શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો છે? સ્કોટ લેવિને. શિક્ષણાત્મક ક્રિયાત્મક સંશોધનમાં લોકપ્રિય બનાવનાર કોણ હતું? તો કે સ્ટીફન કોરી. પ્રેરણાનો ઘટાડો થિયરી કોણે આપેલી છે? તો કે CH હોલે આપેલી છે.
હોમિયોસ્ટેસિસ એટલે શું કહેવામાં આવે છે? તો કે શરીરની આંતરિક સંતુલનની અવસ્થા. અધ્યયન સંક્રમણમાં જ્યારે એક પરિસ્થિતિમાંથી શીખેલું જ્ઞાન બીજી પરિસ્થિતિમાં ન હોય, મદદરૂપ થાય ન તો અવરોધરૂપ થાય તો તેને શું કહેવામાં આવે છે? તો કે શૂન્ય સંક્રમણ. કોઈ જાતનું સંક્રમણ નથી થતું તો શૂન્ય સંક્રમણ. થોર્નડાઇકનો નિયમોમાં માનસિક સ્થિતિનો નિયમ એટલે શું કહેવામાં આવે છે? તો કે શિક્ષાની મનોવૃત્તિ અને એટીટ્યુડ. પાવલોવના પ્રયોગમાં તટસ્થ ઉદ્દીપક શું હતું? તો કે ઘંટડીનો અવાજ. કારક અભિસંધાનમાં જ્યારે ઈચ્છિત વર્તન થાય ત્યારે જે આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો કે પ્રબલક. ફિક્સ્ડ રેશિયો શેડ્યુલ કોની સાથે જોડાયેલું છે? તો કે સમાયોજન. BF સ્નીકર જોડે ફિક્સ રેશિયો જોડાયેલો છે. સ્મિકાનમાં નવા અનુભવના કારણે આવતા પરિવર્તનની ક્રિયાને શું કહે છે? તો કે સમાયોજન, એકોમોડેશન. બાળક જ્યારે લાકડીને ઘોડો સમજી રમે છે ત્યારે તે કઈ પ્રક્રિયા ગણવામાં આવે છે? તો એને શું કહીશું આપણે? સાંકેતિક રમતો. માઇક્રો ટીચિંગ કયા સિદ્ધાંત પર આધારિત હોય છે? તો કે વિશ્લેષણ અને પ્રેક્ટિસ. ફ્લિપ્ડ ક્લાસરૂમ એટલે શું કહેવામાં આવે છે? તો કે ઘરે વિડીયો જોવો, વર્ગમાં ચર્ચા કરવી, એ બધું ગણવામાં આવે છે. આગળ જોઈએ MOOCનું મૂકનું પૂરું નામ શું છે? તો મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. એ ઓપ્શન રાઈટ આન્સર છે. આગળ જોઈએ સ્વયં એ ભારતનું સરદારનું કેવું પ્રકારનું પોર્ટલ છે? તો કે ઓનલાઈન શિક્ષણ પોર્ટલ છે. આગળ જોઈએ અધ્યયન માટે મૂલ્યાંકન કેવા પ્રકારનું હોય છે? તો કે રચનાત્મક. ગિફ્ટેડ બાળકનો IQ સામાન્ય રીતે કેટલો હોય છે? તો કે 130 થી 140 અથવા એનાથી વધુ. આગળ જોઈએ રોબર્ટ ગેગેના મતે સૌથી નીચેનું પાયાનું અધ્યયન કયું ગણવામાં આવે છે? તો કે સંકેત અધ્યયન. બરાબર. ZBD માં બાળકને અપાતી કામચલાઉ મદદ જે છે એને શું કહેવામાં આવે છે? તો કે સંકેત. આપણે આવીશું બાળકને કામચલાઉ મદદ જે આપીશું તો કે સ્કેફોલ્ડિંગ. બરાબર. એ ઓપ્શન રાઈટ આન્સર છે. ચલો જોઈએ હવે શિક્ષણ જીવનની તૈયારી નથી, શિક્ષણ પોતે જીવન છે. આ કોણે કીધું છે? તો એ જોન ડુઈએ. અધ્યાપન એ મુખ્ય કેવી પ્રકારની પ્રક્રિયા છે? તો કે આંતરક્રિયાત્મક અને દિમાગી. હવે હું આપીશ આના મેઇન મુખ્ય ટોપિક્સ જે તમારે એક્ઝામમાં યાદ કરવા માટે જરૂરી તમને હેલ્પફુલ થઈ રહેશે. બરાબર. તમને આ વિડીયોમાં કોઈ વસ્તુ સમજ ના પડી હોય તો મને તમે કોમેન્ટમાં જણાવશો તો મને પણ ખ્યાલ આવશે તમને કઈ વસ્તુ સમજ નથી પડી. અને જો મને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં, જેથી નવો વિડીયો લઈને આવીશ તો તે તમને હેલ્પફુલ થઈ રહેશે. બરાબર. જો આપણે થોડું રિવિઝન કરીએ. પાવલો કે શું? શાસ્ત્રીય અભિસંધાન ઘંટડી તરીકે ખોરાક હતો. S ટાઈપ. સ્નીકરમાં શું છે? કારક અભિસંધાન ઉંદર લીવર. R ટાઈપ પ્રોગ્રામ લર્નિંગ. થોર્નડાઇકે શું કર્યું? તો પ્રયત્ન અને ભૂલ. બિલાડી પર અસરનો નિયમ. કોહલર એટલે આંતરસૂચ. ચિમ્પાન્જી અને સુલતાન. બાંડુરા એટલે સામાજિક અવલોકનાત્મક અધ્યયન. બોબોડોલ કાર્નરે કર્યું તો બહુવિધ પદ્ધતિ એટલે 8 પ્રકારની પદ્ધતિ આપી હતી. અને બ્લૂમ એટલે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મકનું વર્ગીકરણ. થેન્ક યુ સો મચ. તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.